જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી શા કારણે રહી ગઈ છે। તો મિત્રો, જગન્નાથપુરી ભારતના 4 ધામોમાંનું એક છે। એવું કહેવાય છે કે બીજા 3 ધામમાં ગયા પછી અંતે અહીં આવવું જ જોઈએ। પુરીનું શ્રી જગન્નાથ મંદિર ઓરિસ્સા રાજ્યમાં સ્થિત વૈષ્ણવ સંપ્રદાયનું એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે, જે બ્રહ્માંડના સ્વામી ભગવાન કૃષ્ણને સમર્પિત છે। જગન્નાથપુરીને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે। આ સ્થળને ક્ષેત્ર, નીલાંચલ અને નીલગિરી તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણા પુરાણો અનુસાર ભગવાન કૃષ્ણએ પુરીમાં ઘણા વિનોદ કર્યા હતા અને અહીં નીલમાધવના રૂપમાં અવતર્યા હતા। ઓડિશામાં આવેલું આ ધામ દ્વારકાની જેમ દરિયા કિનારે પણ આવેલું છે। ભગવાનની 3 મૂર્તિઓ અનન્ય છે। વિશ્વના ભગવાન અહીં તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રહે છે। 3 દેવતાઓની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે। દર 12 વર્ષ પછી આ મૂર્તિઓ બદલાવાનો કાયદો છે। પવિત્ર વૃક્ષના લાકડામાંથી ફરીથી મૂર્તિઓની પ્રકૃતિઓ બનાવવામાં આવે છે અને તેને ફરીથી એક મોટી ઘટના સાથે પવિત્ર કરવામાં આવે છે। વેદ અનુસાર ભગવાન હલધર ઋગ્વેદનું સ્વરૂપ છે, શ્રીહરિ નૃસિંહ સામદેવનું રૂપ છે, સુભદ્રા દેવી યજુર્વેદનું સ્વરૂપ છે અને સુદર્શન ચક્રને અથર્વવેદનું સ્વરૂપ માનવામાં આવે છે। શ્રીહરિ અહીં દારૂમય સ્વરૂપે બિરાજમાન છે। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ મંદિરના ગર્ભગૃહમાં બીજેલા પથ્થરના થાંભલા પર સ્થાપિત છે। 4 પ્રવેશ દ્વાર પર હનુમાનજી બિરાજમાન છે, જે હંમેશા શ્રી જગન્નાથના મંદિરની રક્ષા કરે છે। શાસ્ત્રો અનુસાર જ્યારે વિશ્વકર્મા એટલે કે વૃદ્ધ સુથારના રૂપમાં મૂર્તિ બનાવતા હતા, ત્યારે તેમણે રાજા ઇન્દ્રધૂમ્રની સામે એક શરત મૂકી હતી કે તેઓ દરવાજા બંધ કરીને મૂર્તિ બનાવશે અને જ્યાં સુધી મૂર્તિઓ ન બને ત્યાં સુધી કોઈ પ્રવેશ કરશે નહીં। જો દરવાજો પહેલાં ખોલશે તો તેઓ મૂર્તિ બનાવવાનું બંધ કરશે। બંધ દરવાજાની અંદર મૂર્તિ બનાવવાનું કામ ચાલે છે કે નહીં તે જાણવા માટે રાજા દરવાજાની બહાર ઊભા રહીને મૂર્તિ બનાવવાનો અવાજ સાંભળતા હતા। તેણે વિચાર્યું કે વિશ્વકર્મા કામ છોડી ગયા છે। રાજાએ દરવાજો ખોલ્યો અને શરત મુજબ વિશ્વકર્મા ત્યાંથી ગાયબ થઈ ગયા। ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ। તે દિવસથી આજ સુધી અહીં મૂર્તિઓ એક જ સ્વરૂપે બિરાજમાન છે। પૌરાણિક માન્યતા મુજબ જ્યારે શ્રી કૃષ્ણની લીલાનો સમય પૂરો થયો ત્યારે તેઓ શરીર છોડીને વૈકુંઠ ગયા। પાંડવોએ તેના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કર્યો, પરંતુ આ દરમિયાન તેનું હૃદય બળતું રહ્યું। પાંડવોએ તેમના સળગતા હૃદયને પાણીમાં વહાવી દીધું। પછી આ હૃદય લોગમાં ફેરવાઈ ગયું। રાજા ઇન્દ્રધૂમ્રની આ લાકડી મળી અને તેને ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર સ્થાપિત કરી। ત્યારથી તે ત્યાં છે। 12 વર્ષ પછી મૂર્તિ બદલાઈ હોવા છતાં લાકડી યથાવત છે। નવાઈની વાત એ છે કે મંદિરના પૂજારીઓએ પણ તેને ક્યારેય જોયો નથી। લાથા બદલવાના સમયે પૂજારીની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે। હાથ કપડાથી ઢંકાયેલા હોય છે। આ લાકડીને જોયા અને સ્પર્શ કર્યા વિના તેને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે। તેમની લાગણી અનુસાર આ લાકડી ખૂબ જ નરમ હોય છે। એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિઓ જુએ છે તો તેનો જીવ જોખમમાં આવી શકે છે। તો મિત્રો, આ હતી ભગવાન જગન્નાથના મૂર્તિની રહસ્યમય વાત। તો મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।